જય સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના, SYBA સેમેસ્ટર 4, વિષય સમાજશાસ્ત્ર. સમાજશાસ્ત્રમાં ગૌણ પેપર છે રાજકીય સમાજશાસ્ત્ર. એમાં પહેલો યુનિટ આપણે અભ્યાસ કરીએ છીએ. તેમાં પહેલો પોઈન્ટ છે રાજકીય સમાજશાસ્ત્રનો અર્થ. એ આપણે ભણી ગયા આગળના વિડીયોમાં. આજે આપણે ભણીશું રાજકીય સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. રાજકીય સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. તેમાં જોઈએ, રાજકીય સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર ઘણું જ વ્યાપક છે. વર્તમાન સમયમાં સમાજનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી જેના ઉપર રાજકીય વિચારસરણીની અસર ન હોય. રાજકીય સમાજશાસ્ત્ર રાજ્ય અને સમાજ, રાજકીય પક્ષ અને સમાજના સંબંધોનો અભ્યાસ કરે છે. રાજકીય સમાજશાસ્ત્રની સમગ્ર સમાજશાસ્ત્ર ઉપર અસર જોવા મળે છે, કારણ કે રાજનીતિ સમગ્ર સમાજ સાથે સંકળાયેલી છે. તેથી રાજકીય સમાજશાસ્ત્ર રાજનૈતિક પ્રક્રિયાની સામાજિક બાબતો ઉપરની અસર અને સામાજિક વર્ગની રાજકીય પક્ષો ઉપર થતી અસરોનો અભ્યાસ કરે છે. રાજકીય ચૂંટણીઓનો પણ રાજકીય સમાજશાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવે છે. સમાજના જુદા જુદા સમૂહો અને તેના લક્ષણોનો અભ્યાસ પણ રાજકીય સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે. જુદી જુદી રાજકીય સામાજિક પરિસ્થિતિમાં નોકરશાહીનો અભ્યાસ રાજકીય સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે. રાજકીય હલચલ ઉપર સામાજિક સમૂહોની અસર અંગેના અભ્યાસો પણ રાજકીય સમાજશાસ્ત્ર કરે છે. વર્તમાન સમયમાં લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકમત અને પ્રચારના સાધનોની અસર તપાસે છે. જુદી જુદી સામાજિક પરિસ્થિતિમાં રાજકીય અસરોનું વિશ્લેષણ કરે છે. એટલે કે રાજકીય સમાજશાસ્ત્ર છે તેની અંદર કેટલા વિષયોનો સમાવેશ થાય છે એનો અહીંયા નામ લખેલા છે. હવે આગળ જોઈએ. ટૂંકમાં રાજકીય સમાજશાસ્ત્ર વર્તમાન પરિસ્થિતિના સંદર્ભે રાજકીય સામાજિક બાબતોનો અભ્યાસ કરે છે. રાજકીય સમાજશાસ્ત્ર સમાજ અને રાજનીતિના સંબંધોનો અભ્યાસ કરે છે. આ સંદર્ભે જોતા રાજકીય સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રને મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચી શકાય. પહેલું છે રાજ્ય વ્યવસ્થાનો સામાજિક આધાર, બીજું છે રાજકીય વ્યવહારનો સામાજિક આધાર અને ત્રીજું છે રાજકીય પ્રક્રિયાની સામાજિક બાબતો. રાજકીય સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રને વિસ્તૃત રીતે નીચેના મુદ્દાના આધારે સમજાવી શકાય. હવે એના કાર્યક્ષેત્રના મુદ્દા શરૂઆત થાય. પહેલું છે રાજનૈતિક વ્યવસ્થા. તેમાં જોઈએ, દરેક રાજ્યની એક સામાજિક વ્યવસ્થા હોય છે જે સત્તા અને તાબેદારીના સંબંધો પર આધારિત હોય છે. આવી સામાજિક વ્યવસ્થાના આધારે દરેક રાષ્ટ્ર પોતાની રાજનૈતિક વ્યવસ્થા વિકસાવે છે. રાજકીય સમાજશાસ્ત્ર આવી રાજનૈતિક વ્યવસ્થાનું સમાજશાસ્ત્રી દૃષ્ટિકોણથી અભ્યાસ કરે છે. દાખલા તરીકે, સામ્યવાદ એવા સમાજમાં વિકાસ પામે છે જ્યાં લોકોનો અસંતોષ હોય. આમ રાજકીય સમાજશાસ્ત્રમાં સામાજિક વ્યવસ્થાના કાર્યોના આધારે રાજકીય કાર્યના અભ્યાસ કરવામાં આવે છે. બીજું છે રાજ્ય. રાજકીય સમાજશાસ્ત્ર રાજ્યનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કરે છે. રાજ્ય સંસ્થા સમાજની મુખ્ય સંસ્થા છે. રાજકીય સમાજશાસ્ત્ર રાજ્યનો અભ્યાસ કરતી વખતે રાજ્ય અંગેની સમજૂતી આપે છે. રાજ્યના ઉદ્ભવના સિદ્ધાંતો, સત્તાના સિદ્ધાંતો, રાજ્ય વ્યવસ્થા, વહીવટી માળખું વગેરે મુદ્દાઓનો અભ્યાસ રાજકીય સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે. ત્રીજું છે સરકાર. રાજ્ય સંસ્થાનું સંચાલન કરનાર તંત્રને સરકાર તરીકે ઓળખવામાં આવે છે. આવું સંચાલન કરનાર વ્યક્તિ અથવા જૂથ હોય છે. રાજકીય સમાજશાસ્ત્ર સરકારનું સ્વરૂપ, કાર્ય, ફરજો, સત્તાનું સ્વરૂપ, કાર્ય પદ્ધતિ, સંચાલન પદ્ધતિ તેમજ તેમાં આવતા પરિવર્તનનો અભ્યાસ કરે છે. ચોથું છે રાજકીય સંસ્થા. રાજકીય સમાજશાસ્ત્રમાં રાજનૈતિક સંસ્થાઓનો અભ્યાસ કરવામાં આવે છે, જેમાં ધાર્મિક, નૈતિક અને આર્થિક સમૂહોનો રાજકીય સંસ્થાઓ પર પ્રભાવ તપાસવામાં આવે છે. પછી છે સત્તા. રાજકીય સમાજશાસ્ત્ર સત્તાનો અભ્યાસ કરે છે. રાજકીય ક્ષેત્રે સત્તા મુખ્ય સોપાન છે. રાજકીય સમાજશાસ્ત્ર રાજકારણમાં સત્તા હાંસલ કરનાર અને ભોગવનાર સત્તાની સંસ્થાઓનો સમંડળોનો અભ્યાસ કરે છે. સત્તા પ્રાપ્ત કરવામાં ધર્મ, જ્ઞાતિ વગેરે પરિબળોની ભૂમિકા તપાસવામાં આવે છે. રાજકીય સમાજશાસ્ત્ર સત્તાનો અભ્યાસ કરતી વખતે સત્તાનો અર્થ, સત્તાને અસર કરતા પરિબળો, સત્તાના પ્રકારો વગેરેનો અભ્યાસ કરે છે. રાજકીય ઉથલપાથલ, તેના કારણો અને પરિણામો રાજકીય સમાજશાસ્ત્રના અભ્યાસ મુદ્દાઓ છે. આમ રાજકીય સત્તાનું સ્વરૂપ વિશ્લેષણ કરે છે. પછી આવે છે રાજકીય નેતૃત્વ.
રાજકારણમાં નેતૃત્વ મહત્ત્વનો મુદ્દો છે. તેથી રાજકીય સમાજશાસ્ત્રમાં નેતૃત્વનો અભ્યાસ કરવામાં આવે છે. રાજકીય સમાજશાસ્ત્ર નેતૃત્વનો અભ્યાસ કરતી વખતે નેતૃત્વનું સ્વરૂપ, લક્ષણો, કાર્યનો અભ્યાસ કરે છે. આ ઉપરાંત નેતૃત્વને અસર કરતા પરિબળો, નેતાના પ્રકારો અને ગતિશીલતાનો સમાજશાસ્ત્રીય અભિગમથી અભ્યાસ કરે છે. પછી છે રાજકીય પક્ષ. રાજકારણમાં રાજકીય પક્ષનું મુખ્ય સ્થાન છે. રાજકીય પક્ષો રાજ્ય વ્યવસ્થામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. રાજકીય પક્ષનો મુખ્ય હેતુ સત્તા પ્રાપ્ત કરવી અને ટકાવી રાખવી એ જોવા મળે છે. રાજકીય સમાજશાસ્ત્ર રાજકીય પક્ષનું સ્વરૂપ, પ્રવૃત્તિ, નીતિમત્તા અને પારસ્પરિક સંબંધોનું સમાજશાસ્ત્રીય વિશ્લેષણ કરે છે. રાજકીય સમાજશાસ્ત્રમાં રાજકીય પક્ષોના ઉદ્ભવ, વિકાસ, મહત્વ અને પરિણામોનો અભ્યાસ કરવામાં આવે છે. એના પછી છે દબાણ જૂથો. રાજકીય પક્ષની જેમ જ રાજકારણમાં દબાણ જૂથોની વિશિષ્ટ ભૂમિકા જોવા મળે છે. દબાણ જૂથો સરકારને નિર્ણય લેવાની ફરજ પાડે છે. રાજકીય સમાજશાસ્ત્ર આવા દબાણ જૂથોના સમૂહો, સત્તા સમૂહો અને વર્ગ સમૂહોનો અભ્યાસ કરે છે. એના પછીનો પોઈન્ટ છે નોકરશાહી. નોકરશાહીની કોટિક્રમિક દરજ્જા આધારિત રચાયેલું જૂથ છે. આ સંગઠનમાં હક અને ફરજો લેખિત સ્વરૂપે નક્કી થયેલા હોય છે. વ્યક્તિને લાયકાતના આધારે નિમણૂક કરવામાં આવે છે અને તેના આધારે પ્રાપ્ત દરજ્જો મળે છે. વર્તમાન સમયમાં રાજકારણમાં નોકરશાહી વ્યવસ્થાનું મહત્ત્વનું પ્રદાન જોવા મળે છે. તેથી રાજકીય સમાજશાસ્ત્રમાં નોકરશાહીનું સ્વરૂપ, પ્રકાર, નોકરશાહીના આધારો, રચના, પરિવર્તન અને પરિવર્તન લાવતા પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે. નોકરશાહીમાં જોવા મળતી સમિતિઓ તેમજ ઔપચારિક અને અનૌપચારિક સંગઠનો પણ અભ્યાસ કરવામાં આવે છે. નોકરશાહી એટલે કે એનો અર્થ એક જોઈ લઈએ કે નોકરશાહી એટલે કે કોઈ પણ સરકારી નોકરીમાં જે આપણો હોદ્દો હોય, દરજ્જો હોય એને નોકરશાહી. આપણે નોકરશાહીમાં આવીએ છીએ કારણ કે આપણે સરકારની નોકરી કરીએ છીએ એટલે એને નોકરશાહી. નોકરશાહીમાં કોઈ વ્યક્તિની લાયકાત અને દરજ્જો અથવા એટલે કે એનો દરજ્જો એ હોવો જોઈએ કે એની નિમણૂક એ ફરજ ઉપર કરી શકાય. એને કોઈ ચૂંટી નથી શકતું પણ તે એની પોતાની કાબિલિયતથી આગળ આવે છે. પછી જોઈએ 10મું પ્રબુદ્ધ વર્ગ. પ્રબુદ્ધ વર્ગ એટલે એવી વ્યક્તિઓનો સમૂહ કે જે નિર્ણયો લેવાની શક્તિ ધરાવે છે. આ વર્ગની સંખ્યા ઘણી જ મર્યાદિત હોય છે પરંતુ સમગ્ર વહીવટ નિર્ણયો તેમની ઈચ્છા પ્રમાણે લેવાતા જોવા મળે છે. રાજકીય ક્ષેત્રે આ વર્ગનું વર્ચસ્વ વિશેષ જોવા મળે છે. રાજકીય સમાજશાસ્ત્રમાં પ્રબુદ્ધ વર્ગની રચના, સ્વરૂપ અને પ્રકારોનો અભ્યાસ કરવામાં આવે છે. તેમજ તેની વ્યવહારિક ભૂમિકા અંગેના અભ્યાસો કરવામાં આવે છે. પછી છે લોકશાહી. આધુનિક સમયમાં લોકશાહી શાસન વ્યવસ્થા સર્વશ્રેષ્ઠ શાસન વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા અને લોકો માટેનું શાસન. રાજકીય સમાજશાસ્ત્ર લોકશાહીમાં કુટુંબ, ધર્મ, જાતિ, શિક્ષણ, આર્થિક પાસાઓના રાજકીય પરિસ્થિતિ સાથેના સંબંધ અંગેના અભ્યાસો કરે છે. પંચાયતી રાજ અને સત્તાનું વિકેન્દ્રીકરણ પર રાજકીય સમાજશાસ્ત્રના અભ્યાસ મુદ્દાઓ છે. પછી છે લોકમત. લોકમત એટલે લોકોના મત. કોઈ પણ ચર્ચાસ્પદ મુદ્દા અંગે ચર્ચા વિચારણાને અંતે લોકો પોતાનો અભિપ્રાય રજૂ કરે તેને લોકમત તરીકે ઓળખી શકાય. લોકશાહીમાં લોકમતનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે. લોકમતનું સ્વરૂપ, અસર અને તેને અસર કરતા પરિબળો રાજકીય સમાજશાસ્ત્રમાં અભ્યાસના મુદ્દાઓ છે. 13મો પોઈન્ટ છે ચૂંટણી પ્રક્રિયા અને મતદાનની વર્તણૂક. એમાં જોઈએ વર્તમાન સમયમાં રાજકીય વ્યવસ્થા ચૂંટણી પ્રક્રિયાનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે. ચૂંટણી દ્વારા પ્રતિનિધિની પસંદગી કરવામાં આવે છે. યોગ્ય સ્થાન માટે યોગ્ય વ્યક્તિની પસંદગી થઈ શકે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં ચૂંટણીનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. આમ ચૂંટણી પ્રક્રિયા રાજકીય સમાજશાસ્ત્રનો અભ્યાસ મુદ્દો છે. ચૂંટણી સાથે મતદારો જોડાયેલા છે. રાજકીય સમાજશાસ્ત્ર ચૂંટણીમાં મતદારોની ભૂમિકા અને તેને અસર કરનારા આર્થિક, સામાજિક, ધાર્મિક અને સ્થાનિક પરિબળોનો અભ્યાસ કરે છે. 14મું છે રાજકીય સામાજિકીકરણ. સામાજિકીકરણ એટલે કે વ્યક્તિને સમાજ માન્ય સભ્ય બનાવતી પ્રક્રિયા. આ દ્રષ્ટિએ જોઈએ તો રાજકીય સામાજિકીકરણ સમાજના દરેક સભ્યને રાજકીય પરિસ્થિતિને વાકેફ કરતી અને રાજકીય વાતાવરણ સમજાવતું શિક્ષણ આપતી મહત્ત્વની સંસ્થા છે. દરેક નાગરિક પોતાની રાજકીય વ્યવસ્થા, મૂલ્યો, આદર્શોથી માહિતગાર બને તે હેતુથી રાજકીય સામાજિકીકરણ કરવામાં આવે છે. આ સંદર્ભે રાજકીય સમાજશાસ્ત્ર રાજકીય સામાજિકીકરણનો અભ્યાસ કરે છે. 15મું છે રાજકીય ભાગીદારી. સમાજમાં સભ્યોની રાજકીય પ્રવૃત્તિ જોડાવવું તેને રાજકીય ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે. લોકશાહીને સફળ બનાવવા માટે રાજકીય ભાગીદારી
અનિવાર્ય માનવામાં આવે છે. રાજકીય ભાગીદારીના કારણે લોકો રાજકીય બનાવો ગતિવિધિઓથી માહિતગાર બને છે. રાજકીય ભાગીદારી માટે રાજકીય જાગૃતિ અને રાજકીય સભાનતા જરૂરી છે. આ સંદર્ભમાં રાજકીય સમાજશાસ્ત્ર રાજકીય ભાગીદારીનો અભ્યાસ કરે છે. 16મો મુદ્દો છે રાજકીય પરિવર્તન, એટલે કે રાજકારણમાં પરિવર્તન. રાજકીય સંસ્થાઓ પરિવર્તનશીલ છે. પરિવર્તન એટલે ક્યારેક બંધારણીય પદ્ધતિએ આવે છે તો ક્યારેક ક્રાંતિ દ્વારા પણ આવતા જોવા મળે છે. રાજકીય સમાજશાસ્ત્ર પરિવર્તનની પ્રક્રિયા અને પરિવર્તન લાવતા પરિબળોનો અભ્યાસ કરે છે. 17મું છે રાજકીય આંદોલનો. રાજકીય આંદોલનો રાજકીય સમાજની ગતિશીલતા બતાવે છે. રાજકીય સમાજશાસ્ત્ર આવા આંદોલનોનું સ્વરૂપ, અસર, તેના સિદ્ધાંતો અને સાધનોનો અભ્યાસ કરે છે. છેલ્લો પોઈન્ટ છે યુદ્ધ અને શાંતિ. યુદ્ધ રાજ્ય વ્યવસ્થાનું અંગ માનવામાં આવે છે. રાષ્ટ્રીય પરિવર્તનના અંતિમ માર્ગ તરીકે યુદ્ધને સ્વીકારવામાં આવે છે. રાજકીય વ્યવસ્થામાં ઉદ્ભવતા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રાચીન સમયથી યુદ્ધનો માર્ગ અપનાવવામાં આવે છે. તેથી રાજકીય સમાજશાસ્ત્ર યુદ્ધના કારણો અને પરિણામોનો અભ્યાસ કરે છે. રાજકીય વ્યવસ્થામાં યુદ્ધ દ્વારા શાંતિ સ્થાપવાનો હેતુ રહેલો છે. તેથી યુદ્ધ સાથે શાંતિનો અભ્યાસ પણ રાજકીય સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે. ઉપરોક્ત મુદ્દાના આધારે રાજકીય સમાજશાસ્ત્રનો કાર્યક્ષેત્ર સ્પષ્ટ રીતે કરી શકાય છે. રાજકીય સમાજશાસ્ત્ર એક નવું અને વિકસતું વિજ્ઞાન છે. તેથી તેનો વ્યાપક અને વિસ્તાર દિન પ્રતિદિન વધતો રહે છે. રાજકીય સમાજશાસ્ત્ર રાજકારણમાં સત્તા પ્રાપ્ત કરવી અને ભોગવવા જેવી બાબતોનો અભ્યાસ કરે છે. સામાજિક સંસ્થાઓનું રાજકારણમાં પ્રદાન અને તેના દ્વારા ઊભી થતી રાજકીય પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે. આ ઉપરાંત રાજકીય પ્રભાવિતા, રાજકીય સંસ્કૃતિ, મતદારની વર્તણૂક જેવા દરેક મુદ્દાઓનો રાજકીય સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે. તો અહીંયા આપણો 1.3 એટલે કે કાર્યક્ષેત્ર પૂરા થયા છે. હવે પછી આવે છે રાજકીય સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. એ આવતા વિડીયોમાં જઈશું. જય સ્વામિનારાયણ.